మ్యూజియం అండి ఇక్కడ. ద మేకింగ్ ఆఫ్ ద వరల్డ్ స్టాచ్యూ, ద స్టేట్ ఆఫ్ యూనిట్, స్టాచ్యూ ఆఫ్ యూనిట్. ఫిజికల్ డిస్టెన్స్. ఇలా కొన్ని ఫొటోస్ ఉన్నాయి, అలా చూసుకొని ఉందాం. నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అన్సారీ. పీపుల్ ఆఫ్ నర్మదా, నర్మదా రివర్ పక్కన ఉంది ఇది. పీపుల్ ఆఫ్ నర్మదా, లైక్ దిస్. తీసుకుందాం ఒక నిమిషం. సర్దార్ వల్లభాయ్ పటేల్ది ఏంటి 1 minute. Man of action. Small theatre here, I think about Sardar Vallabhbhai Patel. చూడండి అప్పుడుది. विविध विशिष्टताओं वाला हे देश में कला और नेताओंना एक હતો અને લોકલહીને આગેવાની કરવાની ક્ષમતા ધરાવતા હતા. એ દૂરદ્રષ્ટિવાળા બાબુ અને સ્વતંત્ર, મજબૂત અને સંયુક્ત ભારતની સ્પષ્ટ દ્રષ્ટિ ધરાવતા. 31 ઓક્ટોબર 1875 રોજ ગુજરાત ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ઝવેરભાઈ અને લાડવાને ત્યાં જન્મેલા વલ્લભભાઈ પટેલને 4 ભાઈઓ અને 1 બહેન. કરમસદની ગ્રામ્ય વ્યવસ્થામાં એક સ્વનિર્ભર બાળક રૂપે મોટા થયા અને તેમના પિતાને ખેતીમાં મદદ કરવાની સાથે સાથે એટલી જ મહેનત શાળામાં કરીને એક સ્વપ્રશિક્ષિત જિલ્લા વકીલ બન્યા. વલ્લભભાઈ પટેલે ઝવેરબા સાથે લગ્ન કર્યા અને તેમને મણિબેન અને દાયાભાઈ નામના 2 બાળકો. ઝવેરબા તેની ચિંતિત અને દીકરા છોડી યુવા અંદરના અંધારામાં દેશની સ્વતંત્રતાનું કાર્ય હાથ ધરવાના અંધારા સમજી ગયા હતા. 35 વર્ષની ઉંમરે વલ્લભભાઈ પટેલ લંડનના મિડલ ટેમ્પલમાં 12નો અભ્યાસ કરવા, જ્યાં તેમણે નિરંતર મહેનત કરી અને સારા ગુણો સાથે ઉત્તીર્ણ થયા. વર્ષ 1913માં તેઓ ભારત પાછા આવ્યા અને અદાલતમાં તેમની બુદ્ધિશાળી દલીલો માટે નામ મેળવવા સાથે ટૂંક સમયમાં તે અમદાવાદના એક અગ્રણી વકીલ બની ગયા. મિત્રોની સલાહને અનુસરી તેમણે વિકસતી થતી તેમની વકીલાતની સાથે સાથે એક નવી જવાબદારી હાથમાં લીધી. તેઓ નગરપાલિકામાં ચૂંટાયા હતા અને અમદાવાદમાં સ્વચ્છતા, વીજળી, પાણી પુરવઠા અને નગર આયોજનનો સુધારો કરવા માટે ખૂબ જ ખંતપૂર્વક કામ કર્યું. 1917માં વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીને મળ્યા અને તેમણે તેમના જીવનની દિશા બદલી નાખી. મહાત્માની સત્યાગ્રહમાં બ્રિટિશના અત્યાચાર સામેના એ બેજોડ અહિંસક પ્રતિકારની ફિલોસોફીને તેમનું મન જીતી લીધું. ગાંધીજીએ વલ્લભભાઈની બુદ્ધિ અને ક્ષમતાની ઝડપથી ઓળખી લીધી અને વર્ષ 1918માં તરત જ તેમને તેમના ખેડા જિલ્લામાં સત્યાગ્રહનો પ્રસાર કરવા પ્રેરિત કર્યો.
వీళ్ళందరూ నేమ్స్ ఉన్నాయి. సరోజినీ నాయుడు, సరోజినీ నాయుడు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, లోకమాన్య తిలక్, చంద్రశేఖర్ ఆజాద్. చంద్రశేఖర్ ఆజాద్ వినడమే ఫస్ట్ టైం చూస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్, లాలా లజపతి రాయ్, రాజేంద్ర ప్రసాద్, మన రాజ్యాంగం, సైదకంటి, నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, పైన జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ కింద రవీంద్రనాథ్ ఠాగూర్, గురుదేవ్, రాజగోపాలాచారి, దాదాబాయి నౌరోజీ, మేడం లోకమాన్య తిలక్, అతని బిరుదు కదా లోకమాన్య. దాసద్దు పదండి. ఉన్నారా చూడు ఒకసారి. టైం అవుతుంది, ఫస్ట్ ఇయర్లో వెళ్ళిపోవాలి. సిద్ధు లిఫ్ట్ ఎక్కుదాం, లిఫ్ట్ ఉంది. లైబ్రరీ పుస్తకం गांधी जी वाला पटेल सर्विंग अहमदाबाद leading from the front, champion for social causes. Yes, correct. અને બીજા વિશ્વયુદ્ધની પૂર્વ પીડિકા સામે બ્રિટિશ સરકારે ભારતીય સૈનિકોને વધારે સહાય મેળવવાની ફરજ પડી. કારણે વાટાઘાટોનો માર્ગ અને ભારત પરની તેમની પકડોનું નબળી પડવાથી સ્વતંત્રતાનો માર્ગ સાફ થયો. ટૂંક સમયમાં જ બ્રિટિશ સરકાર હંમેશા માટે ભારતીય સેનાઓ છોડવાના છે. પરંતુ નવી સમસ્યા ઊભી રહી હતી. મોહમ્મદ અલી જીનાની આગેવાની હેઠળના મુસ્લિમ સંઘે મુસલમાનો માટે એક અલગ દેશ બનાવવાના અને પાકિસ્તાનની સ્થાપના કરવાના તેમના એજન્ડા માટે ઘણા ભારતીય મુસ્લિમોનું સમર્થન મેળવ્યું હતું. ભારતીય નેતાઓ દ્વારા મજબૂત વિરોધ કરવા છતાં ભારતના ભાગલા હટાવ્યા. 15મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કરી, પરંતુ ભાગલાના રક્તપાતે તેને નુકસાન પહોંચાડ્યું. સરદાર ભારતના પહેલા નાયબ વડાપ્રધાન અને માહિતી અને પ્રસારણ ખાતા ઉપરાંત ગૃહમંત્રી તરીકે ચૂંટાયા હતા. ભાગલાના મજબૂત વિરોધ બાદ હવે તે ભાગલાની પ્રક્રિયા અને વિધ્વંસને ઓછો પીડાદાયક બનાવવાના માર્ગો શોધી રહ્યા હતા.
એક અનુભવી નેતા અને બાહોશ રાજનીતિજ્ઞ હોવા છતાં તે હવે બે મોટા પડકારોનો સામનો કરી રહ્યા હતા. પહેલો પડકાર ભાગલાને કારણે ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસાને નિયંત્રિત કરવી, ઉશ્કેરાયેલા ટોળાને નિયંત્રિત અને શાંત કરવા, તેમજ શરણાર્થીઓ માટે અન્ન, આશ્રય અને સુરક્ષિત પરિવહનની વ્યવસ્થા કરવી. બીજો પડકાર 550 થી વધુ રજવાડી રાજ્યોનો સંયુક્ત ભારતમાં વિલય થાય એ બાબત સુનિશ્ચિત કરવી. તેમની સંકલ્પ શક્તિ અને દૂરદર્શિતાના ઉપયોગ દ્વારા તેમને રજવાડાઓને ભારતીય શાસન સાથે જોડાવા માટે મનાવી. વર્ષ 1946 થી 1950 દરમિયાન 4 વર્ષ સુધી અથાગ કામ કરીને હવે વધારે ભાગલા ના પડવા દેવાના મોટા પ્રયોજનની પ્રતિબદ્ધતા સાથે ભારત માતાની સુરક્ષા અને એકીકરણ દ્વારા તેમણે ભારતીય એકતા સુનિશ્ચિત કરી, જે પોતાના દેશ માટે તેમનો સૌથી મોટો વારસો અને ભેટ હતો. દેશ માટે એક મજબૂત ઢાંચો તૈયાર કરવાની તેમની દૂરદર્શિતા અને ઝુંબેશ સાથે તેમણે ભારતીય બંધારણની રૂપરેખા તૈયાર કરવામાં ખૂબ જ યોગદાન આપ્યું હતું. અસરકારક પદ્ધતિઓ અને સેવાઓની શક્તિને સારી રીતે સમજતા હોવાથી તેમણે ભારતીય વહીવટી સેવાઓ અને ભારતીય પોલીસ સેવાનું નિર્માણ કરી તેને માળખાગત કર્યું. 1950માં સરદાર પટેલે તેમનો અંતિમ શ્વાસ લીધો અને આ દેશ તેમના સરદારને ગુમાવવાથી શોકમગ્ન થઈ ગયો. વિવિધ પ્રકારની સંસ્કૃતિઓ, સમુદાયો, ભૂમિઓ અને ભાષાઓ હોવા છતાં આપણા દેશની એકતાના ગૌરવ માટે આપણે તેમના ઋણી છીએ. તેમને ફક્ત ભારતના નકશા પર જ નહીં, પરંતુ દરેક ભારતીયના હૃદય અને મન ઉપર પણ તેમની એક અમિટ છાપ છોડી છે. સરદારનો આ વારસો આપણને માર્ગદર્શન અને પ્રેરણા આપતો રહેશે. આ દેશ તેમની વર્ષગાંઠ 31 ઓક્ટોબરના દિવસે તેમની સ્મૃતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ રૂપે ઉજવીને અને આ મહાન રાષ્ટ્રીય નેતાની સાબિતી રૂપે ઊભી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કરીને તેમની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. వాళ్ళ బిగ్గెస్ట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇండియాలోనే పెద్దదా వాళ్ళలోనే పెద్ద వాళ్ళలోనే హైట్ 182 meters higher than the earlier tallest statue of Spring Temple Buddha in China, double the height of Statue of Liberty in New York, 1.5 times of Sardar Sarovar Dam itself. వరల్డ్లోనే టాలెస్ట్ అంట వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ. వా జర్నీ సాధు హిల్ టు వరల్డ్స్ టాలెస్ట్. వరల్డ్స్ టాలెస్టే దేవుడా. ఐ ఆమ్ ఎట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఓకే ఏంటి నేను పట్టుకోండి ఒకసారి.
పద పద. వదిలే పదండి. జంగిల్ సఫారీ ఉంది కదా, అప్పుడు చూద్దాం. జంగల్ సఫారీ మళ్ళీ వెళ్తాం రండి. జంగల్ సఫారీ అంటే అడవిలోంచి